यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वा स्वस्तनूभिर्व्यसेमहि देवहितम् यदायुः ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 कृष्ण कन्हैया रामचंद्र भगवान उमापति महादेव की पवन सुत हनुमान सनातन धर्म सद्गुरु देव नमः पार्वती पते हर हर महादेव हर। सज्जनो અને બહેનો, સ્વાધ્યાયનો પ્રસંગ ચાલે છે અને શાંતિ પાઠના મંત્રોની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. છેલ્લો મંત્ર છે પૂર્ણમદઃ પૂર્ણમિદં. એ મંત્રની વ્યાખ્યા લગભગ પૂરી થઈ. એનો એક મુદ્દો ખાસ યાદ રાખજો, તમને કાયમ માટે કામ આવશે. બધું પૂર્ણ છે. ખ્યાલ આવે છે? બધું પૂર્ણ છે. ફરક કેટલો છે? પરમેશ્વર સ્વરૂપથી પૂર્ણ છે, બાકીનું બધું ખંડ પૂર્ણ છે, સાપેક્ષ પૂર્ણ છે. ખ્યાલ આવે છે? પુરુષ પૂર્ણ છે, સ્ત્રી પણ પૂર્ણ છે, પણ બંને એકબીજાની અપેક્ષાથી પૂર્ણ છે. આ વાત સમજજો. તમારે પ્રસંગ નતો, પણ પ્રસંગ આવી ગયો એટલે થોડીક વાત કહું છું.
પુરુષ અધૂરો છે અને સ્ત્રી પણ અધૂરી છે, પણ બેય ભેગા થાય તો એમાંથી પૂર્ણતા ઊભી થાય. પુરુષની જે અપૂર્ણતા એ સ્ત્રી પૂરી કરે છે અને સ્ત્રીની જે અપૂર્ણતા છે એ પુરુષ કરે છે. એટલે દ્વંદ્વ. અને એટલે આપણે ત્યાં શિવજીનું એક સ્વરૂપ છે અર્ધનારીશ્વર. અર્ધનારીશ્વર. ચાલો હવે ચર્ચા નહીં કરીએ. આપણે 3 વાર ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિ એમ 3 વાર બોલીએ છીએ. 2 વાર નહીં, 1 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર નહીં, 3 વાર કેમ બોલતા હશે? એના પાછળ પણ કારણ છે. એનું કારણ બતાવો એના પહેલા એક બીજી મહત્વની વાત તમને કહું છું. સુખ દુઃખ લખો. સુખ દુઃખ, શાંતિ અને અશાંતિ, આ ચારે અલગ અલગ વસ્તુ છે. સુખ છે સામગ્રીને આધીન હોય છે. ખ્યાલ આવે છે? સુખ છે એ સામગ્રીને આધીન હોય છે. અને દુઃખ છે એ કોઈને કોઈ કારણને આધીન હોય છે. કારણ વિનાનું દુઃખ હોતું નથી. પણ શાંતિ છે કોઈ કારણ વિના હોય છે. શાંતિનું કોઈ કારણ નથી હોતું. એ સહજ હોય છે. અને અશાંતિ છે એ સકારણ હોય છે. આ ભેદને સારી રીતે સમજજો. તમને જ્યારે અશાંતિ થાય છે ત્યારે એનું કોઈને કોઈ કારણ હોય છે અને એ કારણ તમે જ જાણો છો. તમારા સિવાય બીજું કોઈ જાણે? તમારી અશાંતિનું કારણ તમે જ જાણો છો, પણ એનું કોઈ કારણ હોય છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે અને એ પ્રોબ્લેમના કારણે અશાંતિ થાય છે. પણ શાંતિ થાય છે એનું કોઈ કારણ નથી હોતું. શાંતિનું કોઈ કારણ નથી. અશાંતિનો અભાવ એનું નામ જ શાંતિ. ખ્યાલ આવે છે? તમને કોઈ પ્રકારની અશાંતિ નથી, બસ શાંતિ. હજુ શાંતિના ઉપર એક બીજી વસ્તુ છે અને ખાસ લખી લેજો. તમને કોઈ પ્રકારની અશાંતિ નથી એટલે શાંતિ છે. પણ શાંતિના ઉપર એક બીજી વસ્તુ છે, એનું નામ છે પ્રસન્નતા. પ્રસન્નતા. તમારા અંદરથી પ્રસન્નતાની લહેરો નીકળે છે. અંદરથી પ્રસન્નતાની લહેરો જેમ દરિયાની લહેરો નીકળતી હોય ને એમ અંદરથી આનંદની લહેરો નીકળે છે. આ સકારણ છે. એ જે પ્રસન્નતા છે એ લહેરો નીકળે એનું નામ જ રાધા છે. ખ્યાલ આવે? એનું નામ જ રાધા છે. એને આહલાદીની શક્તિ કે છે. લખી લીધું. આહલાદીની શક્તિ, આહલાદ આપનારી શક્તિ. તમે બેઠા હો તો અંદરથી એક ઝરણું આહલાદ આહલાદ આહલાદ, એ આહલાદીની શક્તિ કહેવાય છે. એટલે સુખ છે એ સકારણ હોય છે. જયારે આપણે કહીએ છીએ કે આ માણસ બહુ સુખી છે, કઈક કારણ હોય ત્યારે બંગલો સરસ છે, પૈસા છે, ગાડી છે, આ એના કારણો થયા. અને દુઃખી, આ માણસ બહુ દુઃખી છે તો એના પણ કારણો હોય છે. પણ શાંતિ છે કારણ વિના હોય છે. અશાંતિ ના હોય એટલે શાંતિ. અને અશાંતિ સકારણ હોય છે. અશાંતિનું કોઈને કોઈ કારણ હોય છે. તો અશાંતિના 3 કારણો મને છે. એટલે આપણે 3 વાર શાંતિ 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 એમ 3 વાર એટલા માટે. અશાંતિના 3 કારણો છે. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક.
સૌથી જે સ્થૂળ કારણ છે એ આદિ ભૌતિક છે. બહુ ગરમી પડે છે, પરસેવો થઈ રહ્યો છે, અશાંતિ થશે, ઊંઘ નથી આવતી. ઘણા માણસો એવા હોય કે એસી વિના ઊંઘ આવે જ નહીં. ઘણા એવા હોય કે એમને તડકે હુવાડો તોય ઊંઘી જાય, ઘસાટ ઊંઘી જાય. આ બેમાં સુખીઓ કોણ? તડકા વાળો. પેલો તો બિચારો પરાધીન થઈ ગયો. અમે પ્રવાસમાં જઈએ ને તો અમારે એક બે માણસો એવા છે, જો એસી હોટલ ના હોય તો રાત્રે 12 વાગે ખાલી કરીને બીજે જાય. ઊંઘ નહીં આવે, અહીં ઊંઘ નહીં આવે, બીજે જાય. એટલે ગરમી છે એ ગરમી સહન નથી થતી, એટલે તમને અશાંતિ થાય છે. એવી જ રીતે ઠંડી છે. શિયાળામાં ઘણી ઠંડી પડે છે, ઓઢવાનું નથી. આખી રાત ટૂટિયા માળીને પડી રહ્યો છો. બિચારા રોડ ઉપર કેટલા લોકો સુઈ જાય છે થથરીને. કોઈ ગરીબ, કોઈ દયાળુ માણસ આવીને ધાબળો ઉઢાડી જાય, એને શાંતિ થાય. એવી રીતે ભૂખ લાગી છે, કકડીને ભૂખ લાગી છે. હવે તમને શાંતિ વળે ખરી? તરસ લાગી છે, પાણી પાણી પાણી. આપણે કઈ ભગવાનનું ભજન કરો, ભજન થતું હોય છે. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. તમે ટ્રેનમાં યાત્રા કરો છો ને ઊભા છો 2 કલાક 3 કલાક પણ બેસવાની જગ્યા મળતી. હવે અશાંતિ થવાની જ ના થવાય. અને એવી જગ્યાએ કોઈ ખસીને જગ્યા કરે ને બેહો, કેટલું સારું લાગે. પ્રોબ્લેમ સોલ્વ થયો. પ્રોબ્લેમ સોલ્વ થાય તો શાંતિ થાય. ખ્યાલ આવે છે? એટલે પશ્ચિમના લોકોએ શું કર્યું? પ્રોબ્લેમને સોલ્વ કરવાની સાધના કરી. એમના ત્યાં ગરમી નથી પડતી એટલી, આપણે ત્યાં પડે એટલી નથી પડતી. અને એસીની શોધ એમણે કરી, આપણે ના કરી, આરબોએ ના કરી. આપણે પ્રયોગશાળામાં ગયા જ નહીં. જે હતું એ સ્વીકારી લીધું, અને જે હતું એને દુઃખમાં તો દુઃખમાં, કે ભગવાનની મરજી. પેલા લોકોએ સંઘર્ષ કર્યો. તમે જો દુબઈ જાઓ તો દુબઈમાં ટ્રેક્ટર ચલાવનારો હોય તો ટ્રેક્ટરમાં એસી હોય, ફૂલ એસી, આખો દેશ એસી. પણ એસી આવ્યું ક્યાંથી? પશ્ચિમમાંથી. આરબોએ ના કર્યું. આરબો ખજૂર ને ચટાઈ ને બકરી. ખજૂર ખાવાની, બકરીનું દૂધ અને ચટાઈમાં સૂઈ જવાનું. એ લોકોએ કશી શોધ ના કરી. આજે જો એ લોકો ધનાઢ્ય હોય તો રોયલ્ટીથી છે, પેટ્રોલની રોયલ્ટીથી. બાકી રોયલ્ટી ખતમ થઈ જાય, એમની પાસે કશું નથી. પશ્ચિમની પાસે કશું નતું. પેટ્રોલ નતું, કોલસો નતો, લોખંડ નતું, કઈ નતું. એમની પાસે નોલેજ હતું, અને નોલેજને પ્રોત્સાહન આપ્યું. એટલે એમનું નોલેજ કમાય છે, આપણે શ્રમથી કમાય છે. આપણે શ્રમજીવી છીએ, આખી દુનિયાને મજૂર પૂરા પાડીએ છીએ. દુબઈમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, આપણા જ માણસો બધા મજૂરી કરતા હોય. આપણે શ્રમજીવી છીએ અને એ બુદ્ધિજીવી છે. તો શ્રમજીવી કરતા બુદ્ધિજીવીની આવક ઘણી વધારે હોય. એટલે જેટલી અગવડો, જે દુઃખ દેનારી અગવડો, એ બધી અગવડો દૂર કરવા માટે એમણે સગવડો પેદા કરી. સગવડો પેદા કરી તો અશાંતિ દૂર થઈ કે ના થઈ? અશાંતિ દૂર થઈ. એટલે એક તો આધિ ભૌતિક અશાંતિ હોય. આધિ ભૌતિકને જરા વિસ્તાર કરો તમે. જેટલી તમારી જરૂરિયાતો છે, એક બીજો મુદ્દો યાદ રાખો. જરૂરિયાતો તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે વધતી હોય છે,
અને જેમ જરૂરિયાતો વધે એમ રોજી વધે. લખો, રોજીનું મૂળ તમારી જરૂરિયાતો છે. મુસલમાનો ગરીબ કેમ છે? 5 મુસલમાનોને જમવું હોય તો 1 તાસ બહુ થઈ ગયો. એક આવી મોટો તાસ હોય ને, 5 બેસીને જમી લે. બજારમાંથી 1 તાસ વેચાવાનો. 5 હિન્દુઓને જમવું હોય તો 5 થાળીઓ જોઈએ. બજારમાંથી 5 થાળીઓ વેચાવાની. એક અંગ્રેજને જમવું હોય તો 10 ડીશો જોઈએ. એક નહીં, 10 જોઈએ. જેટલી આઈટમો એટલી ડીશો છે. પછી ચમચી જોઈએ, કાંટા જોઈએ, ફલાણું જોઈએ, નેપકિન જોઈએ, ટેબલ જોઈએ, ખુરશી જોઈએ. એની જરૂરિયાતો વધારે, અને એની જરૂરિયાતો વધારે એટલે રોજી વધારે. જેટલું બજારમાંથી ખરીદાય એટલી રોજીઓ. ખ્યાલ આવે? જેમ તમે તમારી જરૂરિયાતો ઓછામાં ઓછી કરી નાખી એટલે બજારમાંથી ખરીદાતો બંધ. બજારમાંથી ખરીદાતો બંધ થાય એટલે રોજી ખતમ. એટલે ચાણક્ય એના અર્થશાસ્ત્રમાં બહુ સરસ વાત લખી છે. પ્રજા વૈભવી હોવી જોઈએ. લખી લેજો, પ્રજા વૈભવી હોવી જોઈએ. કારણ કે પ્રજાના વૈભવમાંથી રોજીઓ પ્રગટે છે. તમારા વૈભવમાંથી કોઈ ડ્રાઈવર બને છે, કોઈ ધોબી બને છે, કોઈ સુથાર બને છે, કોઈ લુહાર બને છે, કોઈ સોની બને છે, કોઈ દરજી બને છે. તમારે પડદા બનાવવા છે, તમારે ગાલીચા બનાવવા છે, બધી રોજી જ રોજી છે. હવે તમે આટલું માંડ્યું ને આટલી ચડ્ડી પહેરીને બેસી રહો, બિલકુલ સાદું જીવન, ખલાસ, રોજી ખતમ થઈ ગઈ, મરી ગયો દેશ. મારા એક ઓળખીતા ગાંધીવાદી કાર્યકર્તા હતા, હજુ છે. એમણે એમની દીકરીના લગ્ન કર્યા. જે 5-10 જણા જે આવેલા એ બધાને મુઠ્ઠી મુઠ્ઠી મગફળી ખવડાવીને વિદાય કરી દીધા. કારણ કે સાદામાં સાદું. આપણે છે ને સાદામાં ઓછામાં ઓછા ખર્ચે જીવન જીવવાનો. ચપટી ચપટી પેલી ખારી સિંગ આવે ને એ બધાને ખવડાવીને. આ ખોટા ખર્ચા બધા. આ જમણવારના ખોટા ખર્ચા છે. હવે તમે કહો આ પ્રમાણે દેશમાં રોજી મળે ખરી? પહેલા જ્યારે ગામડામાં તમે હતા ત્યારે તમારા રસોડામાં 8-10 વસ્તુઓ હોય એટલે રસોડું ચાલે. અત્યારે તમારા રસોડામાં 80 થી 100 વસ્તુઓ જોઈએ. આમ ડ્રોવર વાળા, આમ કાઢવું, આમાં ચમચો, આમાં કળશી, આમાં ફલાણું, આમાં કેટલી વસ્તુઓ બજારમાંથી લાવ કરો. અને એ જ રસોડું અમેરિકામાં કરો તો 1000 વસ્તુઓ. તમે હવે જેટલી વસ્તુઓ એટલી જ રોજીઓ આવે કે ના? એટલી જ રોજીઓ. પ્લાસ્ટિકની કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ. એટલે મુદ્દો એ છે કે જે અગવડો છે એ અશાંતિ કરે છે, અને એની શાંતિ કરવી હોય તો સગવડો ઊભી કરવાની. બરાબર? પણ એનું એક ભયસ્થાન બતાવો, અને ખાસ યાદ રાખજો, સગવડો ઉપર કદી પૂર્ણ વિરામ હોતું જ નથી. ખ્યાલ આવે છે કે ભાઈ હવે આ છેલ્લામાં આ પાઉચ બનાવ્યું, છેલ્લામાં છેલ્લું, આથી વધારે સારું હવે કોઈ બનવાનું એવું કદી હોય ખરું? સગવડો ઉપર કદી પણ પૂર્ણ વિરામ નથી હોતું. નવું 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 થયા જ કરશે. હવે થયા જ કરશે એટલે નવું નવું લાયા કરો. એટલે એના માટે આપણે ત્યાં બહુ સરસ સમજણ આપી છે. હનુમાનજી જયારે લંકા જાય છે વચ્ચે એક સુરસા આવે છે, રાક્ષસી, અને સુરસા એમ મોઢું આમ કરતા 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 હનુમાને પણ મોટું રૂપ ધારણ કર્યું. એકદમ નાના થઈને અંદર ગયા અને પગે લાગ્યા, પછી લંકા જવા દીધા. આ સુરસા છે એ સગવડો છે. સુરસા, સગવડોમાં બહુ રસ હોય.
જ્યો જ્યો સુરસા બદન બઢાવા, જેમ જેમ સુરસા એ મોડું એ હનુમાને મોટા થતા ગયા, પછી એકદમ નાના થઈ ગયા. એટલે આ સગવડો ઉપર કદી પણ પૂર્ણ વિરામ હોતું નથી. જો પૂર્ણ વિરામ હોય તો વિકાસ અટકી જાય. 50-100 વર્ષ પહેલાની દ્રષ્ટિએ આજે આપણે ઘણા વિકાસ, પણ હજુ જે આવનારા વર્ષો છે એની દ્રષ્ટિએ તો કઈ નથી. એની દ્રષ્ટિએ તો કઈ નથી. અને 50 વર્ષ પછી જે વિકાસ એ પાછા 50, એનો કોઈ અંત જ નથી. એટલે એક પોઈન્ટ એવો આવે કે માણસ કે બસ હવે મારે આટલું બહુ, આનું નામ સંતોષ કહેવાય. એનું નામ કહેવાય સંતોષ. તમારી ઓકાત, તમારી ક્ષમતા, અને એટલામાં તમને સંતોષ થાય તો તમે સુખી શાંતિ. તમારી ઓકાત બંગલો બાંધવાની નથી, અને તમે તમારી ઝૂંપડીમાં જ કહો નહીં ભગવાન બહુ થઈ ગયું, આનંદ આનંદ થઈ ગયો, તો બસ સુખી થઈ ગયા. કારણ કે તમે પૂર્ણ વિરામ મૂકી દીધો. તમે પૂર્ણ વિરામ મૂકી દીધો. તમે જે પૂર્ણ વિરામ મૂક્યું છે એની ખાતરી તમને બતાવું. માણસની એક ખાસ, અને બહેનોની ખાસ, કોઈના ઘરે જાય ને જ્યાં નવી વસ્તુ જોઈને કે લાવો, આમ જોયા જ કરે કે આમાં શું શું છે. જ્યાં કોઈ નવી વસ્તુ જોઈ, નવી સાડી જોઈ, નવું કપડું જોયું, લાવો 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 લાવો. એટલે તો આ દુકાનો ચાલે છે. એકલા પુરુષોથી દુકાનો ના ચાલે. તમે બધા શું કહો છો, પુરુષો શું કરવાના હતા? 2 લહેંગા 2 જબ્બા હોય, 12 મહિના કાઢી નાખો. તમે ધોયા તોય વાહવા નહીં, ઇસ્ત્રી કરી તોય વાહવા, ના કરી તોય 12 મહિના પૂરા. બહેનોને 200 સાડીઓ હોય ને, 200, તોય 12 મહિના ના ચાલે. નવી જોઈ જોઈએ. અને આ દુકાનદારો એવા હોશિયાર ને, પેલા પૂતળીને આમ શણગારીને સાડી પહેરાવીને એવી ઉભી રાખી હોય ને, એટલે પેલા જોઈને કે હા હો આપણે આવી લાવવાની છે. અને ઘરવાળો પાછો એવો કે હા લાવો, એ પાછા એને લાવી લાવી નાકા કરે. એટલે તમારી ઓકાત, તમારી ક્ષમતા, અને તમે સંતોષ કરીને પૂર્ણ વિરામ મૂકી દો તો તમે ધન્ય ધન્ય. અને જોઈ જોઈને મન બાળ્યા કરો તો દુઃખી દુઃખી થઈ ગયો. એટલે પહેલી જે અશાંતિ છે એ કઈ છે? આધિ ભૌતિક. એટલે આ બીજો પોઈન્ટ યાદ રાખજો. આપણે ત્યાં 2 માર્ગ છે, ભૌતિકતાનો વિરોધી અને ભૌતિકતાનો સમર્થક. ભૌતિકતાનો વિરોધી જે લોકો માત્ર કોરા આત્મવાદી છે, કે ભૌતિક સુખો તો જોઈએ જ નહીં, ભૌતિક સુખો જોઈએ જ નહીં. અને એટલે ભારતમાં દુઃખ પૂજાય છે. મુદ્દો સમજજો. ભારતમાં દુઃખ પૂજાય છે. હું ચંપલ ના પહેરું તો તમે વધારે કે મહારાજ કહેવા પડે. મહારાજ તો ચંપલે પહેરતા નથી પહેરતા, એમાં તમને શું મળ્યું? અને એ ચંપલ ના પહેરવાની ગુડવિલ મળે. હે, એક જૈન સાધુ મારે ત્યાં આવેલા, હું તો ચંપલ પહેરું, પહેલા નતો પહેરતો, ઉઘાડા પગે ફરતો, ખુલ્લા પડી ગયેલા બધા. મને કે તમે ચંપલ પહેરો છો? મેં કહું હા જુઓ ના પહેરીએ છીએ. પહેલા નતો પહેરતો, પણ થોડું ડાપણ આવ્યું ને પછી પહેરવા માંડ્યું. મને કે ડાપણ કેમ? અરે મેં કીધું રસ્તામાં કોઈનો કપ પડ્યો હોય, મળમૂત્ર પડ્યા હોય, તમે ઉઘાડા પગે એના ઉપર પગ મૂકીને ચાલો. ભારત તો ભારત છે, અહીં તો બધું રસ્તા ઉપર બધું પડ્યું હોય. એ જ પગ લઈને પાછા ઘરમાં આવો, એમાંથી બેક્ટેરિયા થાય ને કેટલી બધી. એટલે એ ડાપણ આવે. મને કે અમે ના પહેરીએ, અમે ના પહેરીએ. મેં કોઈ પહેરી તો જુઓ, ઉપાશ્રયમાં પેસવાય ના દે કોઈ. ખ્યાલ આવે છે? તમે પહેરી તો જુઓ. જોકે હવે પેલા કપડા ના પહેરતા થઈ ગયા છે.
આને કયો? આને નિયંત્રિત ત્યાગ કહેવાય. શબ્દ લખી લો, આને કહેવાય નિયંત્રિત ત્યાગ. ત્યાગ ખરો, પણ ઉપરથી નિયંત્રણ છે એટલે ત્યાગી થવું પડે. બાકી અંદરથી તો ઈચ્છા હોય, પણ ઉપરનું કઠોર નિયંત્રણ છે. અને જો એ નિયંત્રણનો તમે ત્યાગ કરો તો તમારું માન જતું રહે. રોટલો અને ઓટલો બેય જતો રહે. એટલે જેલના કેદીઓ છે એમને બીડી પીવાની મનાઈ છે, પણ તોય પછી કઈ ને કઈ રસ્તો તો કાઢતા જ હોય છે, છીડા કાઢતા હોય છે. ખરો ત્યાગ એ છે કે તમારી પાસે વસ્તુ પડી હોય ને છતાં તમે એનો ઉપયોગ ન કરો તો એ ત્યાગ કહેવાય. બાકી ન મળે અથવા પ્રતિબંધ હોય તો એ તો પછી નિયંત્રણ ત્યાગ છે. એટલે ભૌતિક જે છે, ભૌતિક સુખોનો ત્યાગ એટલે આપણે કઠોર જીવન બનાવ્યું. ખ્યાલ આવે છે? આપણે જીવનને કઠોર બનાવ્યું. કઠોર એટલે બહુ કઠોર. એવા કઠોર નિયમો બનાવ્યા, એવા કઠોર નિયમો બનાવ્યા. અને જેવા કઠોર નિયમો તમે પાડો તો તમારી પૂજા થાય. વાહ, ગુડવિલ મળે તમને. તમે કઠોર નિયમો પાડો છો. હું તમને ખાસ સલાહ આપું છું, કદી જીવનમાં કઠોર નિયમો લેવાની. સહજ જીવન જીવવું, આ શબ્દ યાદ રાખજો. જે નિયમ આખી જિંદગી પાડી શકાય એવા જ નિયમ લેવા. જે નિયમ પાડી શકાય નહીં, પાડવાથી તમને અગવડ થાય, બીજાને અગવડ થાય એવા નિયમ કદી લેવા. પણ લોકો એ જ આ નિયમ લો ને આ નિયમ લો ને આ નિયમ. મારે આશ્રમમાં નક્ષત્ર ચાલે, ગરીબ ગરબા જમે બધા. ઘણા વર્ષો પહેલા એક બેન આવે તો હું બેઠો બેઠો જોઉં, આ કોઈ ભિખારણ નથી, ચહેરો કઈ આપે. કર્મ છુપે નહીં ભભૂત લગાયા. હા ભાઈ, કોઈ ભિખારણ નથી, એનો ચહેરો કઈ આપે છે. રોજ આવીને જમીન જતી રહે. પછી એક દિવસ મેં એને બોલાવી. મેં એને કહ્યું, તું કોણ છે? તો કે આ બાજુના ગામના પટેલની ઘરવાળી છું. એટલું તો થઈ ગયું કે આ પટેલભાઈ છે. તો પટેલની બાઈ થઈને તું અહીં નક્ષત્રમાં જમવા આવે છે? તારી આ દશા કેમ થઈ ગઈ? ડબ 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 રડવા માંડી. મારા ઘરવાળાએ કાઢી મૂકી. પણ કેમ કાઢી મૂકી? એક બાજુમાં, અમારી બાજુમાં એક આશ્રમ છે, જૈન આશ્રમ છે. ત્યાં હું ગયેલી ને મોટી સભા ભરાયેલી અને બધા લોકો પ્રતિજ્ઞાઓ પચખણ કહે ને, પચખણ કહે. બધા લોકો પચખણ લેતા હતા. એમાં 5મું પચખણ મેં ઉભા રહીને લઈ લીધું. પચખણ એટલે આ જીવન બ્રહ્મચર્ય. હવે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરીશ એવું. એવી પચખણ મેં લઈ લીધું. એ દેખાદેખી હોય ને, ઘણા લોકો લઈ લે. પછી ઘરે આવીને ઘરવાળાને વાત કરી અને એ ગુસ્સે થઈ ગયો, આવું પચખણ તે લીધું કેમ? અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં મને કાઢી મૂકી. ત્યારથી હું અહીંયા આવું છું ને અહીં જમું છું, મારે આખું ઘર મારા માટે ખલાસ થઈ ગયું. હવે તમે વિચાર કરો કે આ પ્રતિજ્ઞા, આ નિયમ લેવડાવવો જોઈએ ખરો? એ લેવડાવનારો મૂર્ખો કહેવાય. અને લેનાર તો ગૌંડીબાઈ તો હતી, જેને પતિને પૂછ્યા વિના કે પતિએ પત્નીને પૂછ્યા વિના આવો નિયમ લેવાય? આપણે ત્યાં બ્રહ્માકુમારીઓ ભાઈ બહેન બનાવી દે છે, ખબર છે? અમારા એક ટ્રસ્ટી છે કે આબુમાં ગયેલા, મને કે લઈ ગયા, બેસાડ્યા. પછી કે હવે નિયમ કરો કે આજથી તમારી પત્ની બહેન થઈ ગઈ. કે ઉભો થઈ ગયો હું તો. હજુ તો કઈ નાના છીએ, હજુ ક્યાં મોટા થઈ ગયા છે. મેં તો ના લીધું કે તમારા પુસ્તકો બધા વાંચેલા. હવે આવી પ્રતિજ્ઞાઓ, આવા નિયમો ના લેવાય અને અપાય નહીં.
કોઈને અપાય પણ નહીં ને કોઈનાથી લેવાય પણ નહીં. આપનારે મૂર્ખો કહેવાય અને લેનાર પણ. કદી પણ, ફરીથી યાદ રાખજો, કદી પણ કઠોર નિયમો વાળું જીવન જીવવું નહીં. એમ નિયમ વિનાનું જીવન પણ ના જીવવું, નહીં તો બિલકુલ લૂઝ થઈ જશે. પણ કેવા નિયમ? જે પાળી શકાય અને તમારા માટે સગવડ રૂપ હોય ને બીજાના માટે પણ સગવડ રૂપ એવા નિયમો. એટલે કહ્યું કે પહેલું જે અશાંતિ છે એ ભૌતિક અશાંતિ છે અને ભૌતિક અશાંતિને તમે ભૌતિક રીતે દૂર કરી શકો. મારે ઘણીવાર પ્રદેશ જવાનું થાય, તમને નવાઈ લાગશે, એટલી ઠંડી પડે, એટલી ઠંડી પડે, એટલી ઠંડી પડે. હવે તો ક્યાંય થોડી ગરમી શરૂ થઈ ગઈ છે. બહારનું હોય ને, બહારનું એ ખોલ્યા પછી 4 ફૂટે એક બીજું બહારનું આવે. જો બારણું ખોલીને ઘરમાં આવો તો આખું ઘર ઠંડુ થઈ જાય. એટલે બારણું ખોલીને 4 ફૂટે આવીને પેલું બારણું બંધ કરી પછી આ બારણું ખોલવાનું. કારણ કે આખું ઘર જે ગરમ કરી રાખ્યું હોય એ ગરમને કઈ વાંધો આવે, આટલી ઠંડી પડે. પણ એટલી ઠંડીમાં પણ એ લોકો એટલી સારી રીતે રહે, એટલી સારી રીતે. લીંટ નીકળે તો અહીંયા આવતા આવતા બરફ થઈ જાય, બરફ થઈ જાય, એટલી ઠંડી પડે. પણ છતાંય બહુ સારી રીતે રહે. કેમ? સગવડો. સગવડો. રજાઈ એવી બનાવી છે કે રજાઈને પ્લગ બનાવી છે. પ્લગમાં નાખી દેવા દે, સુઈ જાવ, ગરમ 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 થઈ જાય, તમને જરાય ઠંડી ના વાગે. સગવડ જ સગવડ, સગવડ જ સગવડ, સગવડ જ સગવડ. પહેરવાના કપડા એવા બનાવ્યા કે અંદર તમને જરાય ઠંડી ના લાગે, બહાર બરફમાં જાવ તોય. અને સ્લીપિંગ બેગ એવી બનાવી, તમે યાત્રાએ જવાના, મારી પાસે 2 લઈ આવેલો. પછી યાત્રાએ જતા હોય ને આપું, આમ ચેન કરીને આમ કરી દો ને, બસ કોઈ જાય. કોઈ સાપ, વીંછી, કાન ખજૂરો ગમે તે હોય, તમને કશો વાંધો આવે. આખી ચેન કરી દીધી એટલે ગમે ત્યાં સુઈ જાવ ને તમને ઠંડી ના લાગે. કોઈ જીવ જંતુ પણ તમને કઈ નડે. આ બુદ્ધિનો ઉપયોગ કરે. પરદેશમાં છે મજૂરો ના મળે, કામવારી ના રખાય. એ લોકો ઘોડાથી ખેતી કરે, એટલે હોર્સ પાવર. બળદ પાવર નહીં, હોર્સ પાવર. એના ઘરમાં 2-4 ઘોડા હોય, પણ એવી રીતે વ્યવસ્થા કરી હોય કે એનું બધું મળ મૂત્ર બધું એક ટેન્કમાં જાય. વ્હીલનો હોય ટેન્ક, ટેન્કમાં જાય. એટલે છોકરી હોય ઘરની 15-17 વર્ષની, એ ટેન્કને ટ્રેક્ટર સાથે લગાવી દે, લઈને ખેતરમાં જાય ને એ ટેન્કની સાથે નાની મોટર હોય, કરીને બધું ખાતર છાંટી દે. એના શરીર ઉપર આટલો ડાઘ ના પડે. ઓલબૂટ પહેર્યા હોય, આટલા મોજા પહેર્યા હોય, બધું હોય, અને બધું ચોખ્ખું, અને છતાંય કોઈ જગ્યાએ કઈ ડાઘ લાગે. આપણે ત્યાં તો વાસીદો કરો એટલે તો આખું શરીર, અને ઘણી વાર તો શરીરમાંથી વાસીદાની વાસ આવે. આખો દિવસ એમાં કામ હોય ને એના એ કપડા હોય. પણ જે સગવડો એમણે ઊભી કરી એ આપણે ઊભી કરી શકતા. અને એટલે એ બધા મહેનત કરે, સગવડ ભોગવે અને સારી રીતે જીવન જીવે. એનું નિવારણ થયું. ઓમ શાંતિ, ભૌતિક શાંતિ. પણ ખાલી તમારી પાસે બધી સગવડો થઈ ગઈ એટલા માત્રથી બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા. આધિ ભૌતિક, પછી આધિ દૈવિક. આધિ દૈવિક નો અર્થ થાય છે કે દેવ છે ને એ ઓચિંતાનો તમારા ઉપર અશાંતિ કરી નાખે. એકદમ આંધી આવી, ટોર્નેડો આવ્યો, અતિવૃષ્ટિ થઈ, અનાવૃષ્ટિ થઈ, એમાં તમારું કઈ ચાલે? ચારે તરફ દુઃખી. ધરતીકંપ થયો, જાપાનમાં તો રોજ ધરતીકંપ આવે. અને અમેરિકામાં તમે જો પેપર જોતા હો
તો એટલા બધા ટોર્નેડો આવે ને, શહેરના શહેર ઉડી જાય બધા. હવે આને તમે શું કરી શકો? કુદરત આગળ માણસ લાચાર છે. એટલે આ બીજી અશાંતિ છે. આ છે એ બીજી અશાંતિ છે. પણ એ બીજી અશાંતિને પણ અમુક મર્યાદામાં તમે રોકી શકો છો. અને એ શું રોકી શકો છો? કે તમારા મકાનો, તમારી રહેણી કરણી, તમારી વ્યવસ્થા એવી હોય કે એવા ટોર્નેડોમાં પણ તમે ટકી શકો. જાપાને એવા મકાન બનાવ્યા છે 25 માળના, પણ ધરતીકંપ થાય તો એને કશું થાય. આ બીજો ઉપાય છે. આ એનો બીજો ઉપાય છે. આંધીને તો તમે રોકી શકવાના નથી, સુનામીને રોકી શકવાના, પણ સુનામી આવતા પહેલા તમે બચવાના ઉપાય કરી શકો છો. અને એ તમે તમારે કરવા જોઈએ. હવે આ પણ થઈ ગયું, તોય તમારા સામે એક બીજો પ્રશ્ન છે, અને એ બહુ વિકટ પ્રશ્ન છે. અને એ પ્રશ્ન છે આંતરિક અશાંતિ. આંતરિક અશાંતિ. આંતરિક અશાંતિ એટલે શું? તમારું મન ખાટું થઈ ગયું છે, તમારા મનમાં ઉદ્વેગ છે, કોઈએ અપમાન કર્યું છે, ઘરમાં કોઈ માણસે તમને કડવું વેણ કર્યું છે, અને હવે તમે બળ 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 થયા કરો છો. હવે એસીમાં ઊંઘવાથી ઊંઘ આવે ખરી? પંખો ચલાવવાથી ઊંઘ આવે ખરી? આ તમારી આંતરિક અશાંતિ છે. હવે આંતરિક જે અશાંતિ છે એના નિશ્ચિત કારણો છે. એના નિશ્ચિત કારણો છે. જ્યારે તમે સમૂહમાં રહો છો, યાદ રાખજો, સામૂહિક જીવન છે એ બહુ સારું છે અને બહુ ખોટું છે. બહુ ખોટું છે. સારું એટલા માટે છે કે તમને સાથ મળે છે, ઓથ મળે છે, ટેકો મળે છે, હિંમત મળે છે. કોઈ એકાકી માણસ હોય ને જોજો, એકલી વિધવા હોય, એકલો વિધુર હોય, એકલો રહેતો હોય, કોઈ દિવસ સુખી ના હોય. ભલે ને ગમે એટલા પૈસા હોય, એને વાત કરનાર કોઈ માણસ જોઈએ. હવે તો એકલો ગુમસુમ એટલે દરિયા કિનારે જઈને બેઠા હોય. અમેરિકામાં છે ને એકલી ડોશીઓ છે ને નીકળી પડે અને સ્ટોરોમાં જઈને પછી રખડ્યા ફર્યા કરે, કઈ ખરીદે કઈ નહીં, પણ ટાઈમ તો પાસ કરવો છે. કરે શું? આપણે ત્યાં સારું છે. આપણે ત્યાં શું થાય કે ઓટલા ક્લબો બહુ ભરાય. હવે તો ઓટલા રહ્યા નહીં, પેલા બધા ઓટલા બનાવતા ને, અને ઓટલા ક્લબો બહુ ભરાય. અને ઓટલા ક્લબોનું લવાજમ શું હોય? છીકણી ફડાકા લે અને જે 4, 5, 7, 8 ડોશીઓ ભેગી થાય, કોઈના ઘરના ઓટલા ઊંચા કરી નાખે. આખા ગામમાં અશાંતિ કરી નાખે. હવે પેલાના ત્યાં ઓટલા ક્લબ નથી, ઘરને ઓટલો જ ના હોય, અને બારણું ઉઘાડું રખાય જ નહીં. આપણે ત્યાં બારણું બંધ ના રખાય. ગામડામાં આજે પણ બારણું બંધ ના રાખે. બંધ રાખે તો લોકો ટીકા કરે. અને આપણે ત્યાં પણ ફ્લેટ કલ્ચરમાં બારણું બંધ જ રાખવું પડે. ફ્લેટ કલ્ચરમાં બંધ જ રાખવાનું. હવે બારણું બંધ કરીને એકલી ડોશી કે એકલો ડોસો અંદર બેઠો એ કરે શું? માણસને 2 વસ્તુઓ મારી નાખે. લખવું એ તો લખી લે. પ્રેશર અને વેક્યુમ. પ્રેશર અને વેક્યુમ. તમારી સાયકલની ટ્યુબ છે એ કેટલું પ્રેશર સહન કરી શકે છે એટલી હવા ભરવાની. તમારી ગાડીનું ટાયર છે એનું માપ હોય છે કે આમાં આટલી હવા 230, 35, 40 કે જે હોય એ બરાબર છે. હવે એની ક્ષમતા 235ની છે અને 400-500 હવા ભરો તો ધડામ દઈને ફાટી જાય.
તમે કેટલું પ્રેશર સહન કરી શકો છો. અને દરેકની ક્ષમતા સરખી હોતી. કેટલાક લોકો એવા હોય કે 200-500 રૂપિયા આવે ને તોય સહન ના કરી શકે, અને કેટલાક લોકો એવા હોય કે 200-500 કરોડ આવે ને પેટનું પાણી ના હાલે. ખ્યાલ આવે? પેટનું પાણી ના, ઘરવાળીને ખબર ના પડે કે આ શેઠ 200 કરોડ કમાઈને આવ્યા છે. ઉલટાના ઘરવાળી આગળ બહુ મંદી, બહુ મંદી ચાલે છે, બહુ મંદી. એટલે ઘરવાળી એ બિચારી કે હશે કે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, હો જો સમજી વિચારીને રસોડું ચલાવજે. હો એ તો કે પહેલેથી જ સમજી વિચારીને ચલાવું છું. હવે એ ઘરવાળીને પણ ખબર નહીં પડવા દે કે આજે હું 200 કરોડ રૂપિયા, પૈસો જીરવવો એ બહુ અઘરું કામ છે. પેલો 200 રૂપિયા જીરવી નથી શકતો. પ્રેશરની ક્ષમતા જુદી જુદી હોય છે. તો જે ક્ષમતા ના હોય ને પ્રેશર આવી જાય, માણસ મરી જાય, ફાટી જાય. એવું જ વેક્યુમ છે, એવું જ ખાલીપણું છે. માણસ છે ને કોઈને કોઈ રીતે ભરેલો છે. માનો કે તમારું હૃદય છે એ ભરેલું છે ને એકદમ ખાલી થઈ ગયું. જેમ પરપોટો હોય ને એમાંથી હવા નીકળી જાય ને, ફૂટી જાય એ પ્રેશર થયું, અને નીકળી ગઈ હવા એ વેક્યુમ થયું, લોચા જેવો થઈ ગયો. તમારા હૃદયમાં પત્ની 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 જ ભરેલી છે, અથવા પતિ જ ભરેલો છે. ઓચિંતાનું મરી ગયો, વેક્યુમ થઈ ગયું, હૃદય ખાલી, એ માણસ ગાંડો થઈ જશે. આ વેક્યુમ એને મારી નાખશે. કારણ કે એ પત્નીથી જીવતો હતો, પતિથી જીવતી હતી, અને એ હવા નીકળી ગઈ. હવે એ જીવી શકશે, કાં તો ગાંડો થઈ જશે, કાં તો મરી જશે. એટલે બે પ્રેશર મારી નાખે અથવા વેક્યુમ મારી નાખે. એટલે એકાકી જીવનમાં પણ કંઈક માણસ સુખી થતો. એકાકી જીવનમાં કોણ સુખી થાય એ પણ લખી લેજો. જેને વૈરાગ્ય હોય, જેને વૈરાગ્ય હોય એ એકલો રહી શકે. એટલે અમારે ત્યાં વૈરાગ્યને બહુ મોટું ઐશ્વર્ય માનવામાં આવ્યું છે. જેમ સંપત્તિને ઐશ્વર્ય માન્યું છે ને, એથી પણ મોટું ઐશ્વર્ય વૈરાગ્યને માન્યું. વિષ્ણુ ભગવાન રત્નોના ભંડાર ઉપર બેઠા છે. વિષ્ણુ જેટલું ઐશ્વર્ય કોઈના ઉપર, કોઈની પાસે, અને શિવજીની પાસે રાખ છે, તે સ્મશાનની પાછી કશું નથી. પણ વિષ્ણુના કરતા શિવજી છે એ વધારે ઐશ્વર્યવાન છે. એક ચપટી ભરીને કોઈને આપે તો એનો બેડો. વૈરાગ્ય પણ ઐશ્વર્ય છે. વૈરાગ્યનું ઐશ્વર્ય બધાને મળ્યું હતું નથી, પણ જેને મળ્યું હોય છે. અને એક બીજો મુદ્દો, વૈરાગ્ય પાછો કાયમ ટકતો નથી. આ જે આવેગો છે ને, આવે ને બેસી જાય, આવે ને બેસી જાય, આવે ને બેસી જાય, કાયમ ટકતો નથી. પણ જો ટકી જાય તો એ માણસ એકાકી રહી શકે, એ રહી શકે. મારે ટર્કી જવાનું થયું, અને ટર્કીમાં એક ભાગ એવો જે પ્રાચીન કાળમાં બધો બૌદ્ધોનો હતો. બૌદ્ધ ધર્મ ટર્કી સુધી ફેલાયેલો હતો. કોપેડેશિયા, એ ગામનું નામ કોપેડેશિયા. તમને નવાઈ લાગશે કે ત્યાં માટીના પહાડો છે, અને માટીના પહાડોમાં એક માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ ગુફાઓ છે. બૌદ્ધ ભિક્ષુઓએ કોશ ને કોદાળીથી અંદર માટી ખોદીને ગુફાઓ બનાવી. સીડી મૂકીને ઉપર ચડી જાય અને પછી ગુફામાં જ રહે. વર્ષો સુધી ગુફામાં જ રહે. એનું ખાવું પીવું બધું એમાં જ રહ્યા કરે. એવું જ તિબેટમાં થતું. તિબેટમાં એવું થતું
કે માણસને અંદર પૂરીને ચણી દેવામાં આવે, દિવાલો ચણી આટલું બાંકું રાખવામાં આવે, એમાંથી એને ખાવા પીવાનું આપવાનું. 12 વર્ષે બહાર નીકળે. કેટલા વર્ષે? ખબર પડે. મોહન મંદિરમાં જઈને 2 દિવસ તરી ગયો, બહાર નીકળવું છે, બહાર નીકળવું છે, બહાર નીકળવું છે. જે ઘરમાં સ્ત્રીઓ ઉપર બહુ નિયંત્રણ હોય ને, બહાર ના જવા દે, આમ તેમ, એ ઘરની સ્ત્રીઓને તમે જોજો, કાં તો બારીએ બેઠી હોય, કાં તો બહારને બેઠી હોય. કાં જો ઘરમાં બારી હોય ને તો બારીએ બેઠી હોય. આવતું જતું કોણ છે એને જોવાનું મન થાય. કાં તો બારીઓ ના હોય તો ઘર આગળ બેઠી હોય. કાં તો માણસ રહી નથી શકતો, એને જોવું છે, જોવું છે, જોવું છે. પછી તો મુસ્લિમો આવ્યા ને બધા બૌદ્ધો ખતમ થઈ ગયા. આજે તો આખું ટર્કી મુસ્લિમ થઈ ગયો. એટલે એક તરફ વેક્યુમ છે અને એક તરફ છે એ પ્રેશર છે. તો માણસ છે એ સમૂહમાં રહે છે, અને સમૂહમાં રહે એટલે સમૂહના સુખ પણ હોય ને સમૂહના દુઃખ પણ હોય. પશ્ચિમ વાળાએ શું કર્યું ખબર છે? આપણે એમની પાસેથી ઘણું શીખવાનું છે. એમણે એવું કર્યું કે સમૂહમાં રહેવું હોય તો સૌએ પોતપોતાની મર્યાદામાં રહેવાનું. તમે તમારી મર્યાદા તોડો તો પેલાને વિક્ષેપ થાય. શું તમને વાત કરું? એમના ઘરમાં 5 બેડરૂમ હોય, અંદર સ્ટોપર ના હોય. બેડરૂમના અંદર સ્ટોપર ના હોય. કેમ? કોઈ ટકોરા પાડ્યા વિના જાય જ નહીં. નાનું છોકરું છે એને એની મમ્મીના બેડરૂમમાં જવું હોય, ટકોરા પાડે ને પેલું કે યસ કમિંગ, આવ, તું આવ, તો જ એ બારણું ઉગાડીને અંદર. હવે આપણે તો દરવાજામાંથી બેઠા ને પેલા બાથરૂમમાં નાતો હોય ત્યાં નાવા બેઠા તો સારું હારું. એક ભાઈના ત્યાં ઉતરેલો અને અમે ટેપ રેકોર્ડર લીધું, પણ કઈ બરાબર સમજણ ના પડે એટલે મેં કહ્યું ભાઈ આ લીધું તો ખરું પણ આપણને બરાબર ચલાવતા આવડતું નથી. મને કે મારા ઉપર એક છોકરો, અમેરિકન છોકરો રહે છે ને, એક્સપર્ટ છે, એ આપણને બધું સમજાવશે. તો બધું બોલાવો એને. તેને ફોન કર્યો. પેલા છોકરાએ શું જવાબ આવ્યો ખબર છે? હમણાં નહીં, એમ કે 10 મિનિટ પછી હું અત્યારે એક સિરિયલ જોઉં છું, એ પૂરી થાય પછી હું આવું. મને કે ઉપર નીચે રહેતા હોય તો જવાય નહીં, ફોન કરીને જ જવાય, પરમિશન લઈને જ જવાય. જવાય એટલું જ નહીં, પછી પૂછાય કે હું અહીં બેસું? તો કે હા હા બેસો બેસો, તો બેસાય. પછી હું કહું કે આ પાઉચને હું અડું તો અડાય. આપણે તો કોઈ પૂછવાની વાત જ નહીં. સીધા બેસી જવાના ને ગમે ત્યાં બેસી જવાના. પછી ઉઠવાનું નામ જ નહીં લેવાનું. ઉઠવાનું નામ જ નહીં લેવાનું. કાશીમાં અમારે એક મહાત્મા હતા, એનું નામ બસવ રાજેન્દ્ર, કર્ણાટકના હતો, શૈવ સંપ્રદાયનો. બિચારા વિદ્યા જ ના ચડે, બિલકુલ વિદ્યા આવડે જ નહીં. એટલે એ નવરો હોય ને બધા રૂમો ફર્યા કરે. એટલે પેલાને આવતા જોયે કે એ પેલો આવ્યો, જલ્દી જલ્દી બંધ કરો. પણ આવીને બેસી જ જાય. હવે આને ઉઠાડવો કેવી રીતે? હમણાં વાત પૂરી થવાની તૈયારીમાં છે કે હવે આપણને વાત પૂરી થશે એટલે હમણાં જ ત્યાં પછી બીજી શરૂ કરી દે, પછી ત્રીજી શરૂ કરી દે. એટલે હજે તમે ઊભા થઈને એને બારણા સુધી લઈ જાઓ કે હવે જશે ને તમે પાછા વળો તો એ પાછું આવી પડી જાય. આને ગુંદરિયા કહેવાય. શું કહેવાય? ગુંદરિયા. અને આવા માણસો છે કે અડખા થઈને જીવન જીવે. તમને ચહેરો જોતા આવડવો જોઈએ કે તમારાથી આ લોકો અત્યારે રાજી છે કે કેમ, એને કંટાળો તો નથી આવતો. એટલે પહેલી પદ્ધતિ તો એ ગોઠવી કે કોઈના ઘરે પરમિશન વિના જવાય
પરમિશન લઈને એ ટાઈમ આપે ત્યારે જ જવાનું, અને એટલો ટાઈમ જ બેઠવાનો. 10 મિનિટ આપી હોય તો 10 મિનિટ, 15 મિનિટ આપી હોય તો 15 મિનિટ. બહુ જરૂરી કામ હોય અને તમારે કંઈક હોય તો તમે રસ્તામાં એના બહારને જઈને ઊભા વાત કરી શકો, અંદર નહીં જવાનું. બહારને ઊભા 2 મિનિટ વાત કરીને પછી આગળ જતા. એટલે શું થાય? ટસલ ના થાય, એકબીજાને વિક્ષેપ ના થાય, એકબીજાને અડચણરૂપ ના થાય. અને કદાચ થાય તો સોરી ને થેન્ક યુ નો પ્રયોગ વારંવાર કરવાનો. હવે આપણે ત્યાં બધું ઉલટું છે, અને ઉલટું છે એટલે સામૂહિક જીવનમાં એટલા બધા વિક્ષેપો, લોકો ત્રાસી જાય, કંટાળી જાય. એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો, તમારા મનની અંદર અશાંતિ રહેવાની ને રહેવાની જ. દુનિયામાં સૌથી વધુમાં વધુ કોણ લડે છે? કહી શકશો? દુનિયામાં સૌથી વધુમાં વધુ કોણ લડે છે? પતિ પત્ની. આટલું બીજું કોઈ ના લડે. હવે પતિ પત્ની કેમ લડે છે? કારણ કે બે નજીક ના નજીક રહે છે. જે નજીક રહેતા હોય એ જ લડે ને, દૂર રહેતા હોય એ લડે. દુનિયામાં સૌથી વધુમાં વધુ પ્રેમ કોણ કરે છે? પતિ પત્ની. સૌથી વધુમાં વધુ પ્રેમ પણ કરે છે, અને સૌથી વધુમાં વધુ ઝઘડા પણ કરે છે. અને ઝઘડા કરે છે એટલે ઝઘડો અશાંતિ. ઝઘડામાંથી કોઈ શાંતિ થાય? અશાંતિ થાય. એક ખાસ વાત યાદ, તિરુવલ્લુવર થયા તમિલનાડુમાં. કોઈ વાર કન્યાકુમારી જાઓ ને તો કન્યાકુમારી છે વિવેકાનંદ રોક જતા વચ્ચે તિરુવલ્લુવરનું બહુ ભવ્ય સુંદર સ્ટેચ્યુ આવે છે. ગજબના કવિ થયા, ગજબના. આપણે જેમ મહાભારતને 5મો વેદ કહીએ છીએ, એમ તમિળ ભાષામાં તિરુવલ્લુવરના જે ગીતો છે એને પણ 5મો વેદ કહ્યો છે. અને તિરુવલ્લુવર હું એક બહુ મોટું જમા પાછું, એની પત્નીનું નામ છે વાસુકી. પત્નીનું નામ છે વાસુકી. એટલે વાસુકી તો કોઈ વાત કરી છે નહીં. એ તિરુવલ્લુવરે જે થોડીક નીતિના વાક્યો લખ્યા છે, એમાં એને લખ્યું છે, તમારા કેટલા પૈસા નષ્ટ થયા એની બહુ ચિંતા ના કરો, તમારું ઘર બળી ગયું એની બહુ ચિંતા ના કરો. ચિંતા જ કરવી હોય તો તમારો જૂનામાં જૂનો સંબંધ બગડી ગયો એની ચિંતા કરો. વર્ષો જૂનો તમારો સંબંધ હતો અને એ સંબંધ બગડી ગયો. સંબંધનો કોઈ ભરોસો? સંબંધનો ભરોસો નહીં, ક્યારે બગડી જાય કઈ કહેવાય નહીં. હવે બગડેલો સંબંધ છે એ શાંતિ આપે કે અશાંતિ આપે? અશાંતિ આપે. અશાંતિ આપે. મનમાં થયા કરે. જેના સાથે સંબંધ બગડ્યો હોય ને એના સમાચાર જાણવાની ઈચ્છા બહુ હોય. પતિ પત્ની બે ઝઘડીને ગયા હોય, પણ પેલીને એમ થાય કે શું કરે છે, પેલાને એમ થાય કે શું કરે છે, અને ચાવી ભરાવનારા મળી જ રહે. આપણે ત્યાં તો કાન ગંભીરડી કરી. એટલે કેટલાક લોકો પેટ્રોલ છાંટે ને કેટલાક લોકો ગંગાજળ છાંટે. પેટ્રોલ છાંટનારા ભડકા કરે અને ગંગાજળ છાંટનારા ઠંડક કરે, શાંતિ કરે. અને જે ગંગાજળ છાંટે એને સંત કહેવાય. પાટલું પહેર્યું હોય તો એને સંત કહેવાય. એટલે જે તમારા સંબંધ બગડ્યા છે એ તમને અશાંતિ આપે છે. હવે તમે તપાસ કરો, તમારી ભૂલથી તો નથી બગડ્યા ને, તમારી ગેરસમજથી તો નથી બગડ્યા ને. અને જો તમને એમ લાગે કે ના આમાં ખરેખર મારી ભૂલ હતી તો માફી માંગો. તો સામે ચાલીને માફી માંગો. શાંતિ થઈ જશે, મન હળવું થઈ જશે. એટલે આધિ ભૌતિક, આધિ દૈવિક
અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારની અશાંતિ છે. એક વચ્ચે બીજી વાત કહી દઉં તમને. અશાંતિ કરનારા જે માનસિક તત્વો છે ને, એનો લાંબો પરિવાર છે. એ જ કૌરવો છે. આ ખરેખર કૌરવો તો એ જ છે. એટલે બધાના નામ દૂરથી શરૂ થાય છે. દુર્યોધન, દુશાસન, દુર્યમન, બધા દૂર 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 દૂર. દુરુપસર્ગ છે ને એ ખોટા અર્થમાં છે. તો એ બધા કૌરવો છે. અને કૌરવો રાત દિવસ મહાભારતનું યુદ્ધ કરે જ રાખે છે, કરે જ રાખે છે. અને પાંડવો બિચારા 5 જ છે, થોડા છે. આ પાંડવોની પાછળ પડી ગયા છે. એટલે આ મહાભારતનું યુદ્ધ સતત ચાલતું જ રહે છે, ચાલ્યા જ કરતું હોય છે. પણ પરમેશ્વરે એક બહુ દયા કરી, એ ખાસ સમજવા જેવી. મારું એક પુસ્તક છે, તમારી ઈચ્છા થાય તો વાંચજો. આવેગો અને લાગણીઓ. આવેગો અને આપણે બે રીતે પ્રવૃત્તિ કરીએ છીએ. એક તો અંદરથી આવેગો આવે છે અને બીજી લાગણીઓ આવે છે. તમને ભૂખ લાગી છે ને ભૂખનો આવેગ છે, ખાઉં 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 કરી રહ્યા છે, બરાબર? હવે તમે ખાધા વિના નહીં રહી શકો. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 8 કલાક પછી થશે કે શું કંઈક આપો અને ન ખાવાનું ખાઈ બેસો. ભૂખના આવેગ કરતા તરસનો આવેગ વધારે પ્રબળ છે. એટલે ભૂખ વિના તો તમે ભૂખમાં તો 2-5 દિવસે કાઢી શકો, પણ તરસમાં એટલું કાઢી શકો. અને તરસના કરતા હવાનો આ તો આવેગ થયા. એવી રીતે ઊંઘનો આવેગ છે. માણસ ભૂખ્યો રહી શકે પણ ઉજાગરા ના કરી શકે. જોખું આવી જ જાય. તમારે ના ઊંઘવું હોય તો જોખું. ઊંઘ કોઈને છોડે નહીં. એટલે ગીતામાં અર્જુનનું વિશેષણ છે ગુડાકેશ. ગુડાકેશ, નિદ્રાને જીતનારો. નિદ્રાને જીતનારો. આ તો સામાન્ય આવેગ થયા. પછી બીજા આવેગ મૂક્યા. કામનો આવેગ આવે, ક્રોધનો આવે, લોભનો આવે, લાલચનો આવે, મોહનો આવે, ઈર્ષ્યાનો આવે, દ્વેષનો આવે. આ બધા આવેગો આવે. કુદરતે મૂકેલા છે. કોઈ રૂપાળું માણસ જોયું, જોતાની સાથે જ તમને આવેગ આવી ગયો. એટલે એક વ્યવસ્થા એવી કરી કે નીચું જોઈને ચાલો. નીચું જોઈને ચાલો. આમ 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 જોશો તો ક્યારે કયો ઉભરો આવે, કયો વંટોળિયો આવે કઈ કહેવાય. અમારે ત્યાં સંન્યાસીના માટે શબ્દ લખ્યો છે કુક્કુટોત્પાતી. કુકડો ઉડીને જેટલે પડે એટલે સુધી એની નજર જવી જોઈએ. કુકડો ઉડીને જ્યાં સુધી પડે કુક્કુટોત્પાતી. અને પછી આમ 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 જો આ બધું જોતા ફરે તો સમજવું કે વંટોળિયો આવશે. એવો ક્રોધનો આવેગ આવે. કોઈ માણસે તમને ઠેસ મારી દીધી, અપમાન કરી દીધું, ક્રોધ આવે છે નથી આવતો? ક્રોધ આવે એટલે પછી ભાન ભૂલી જવાય. આવેગનો અર્થ જ છે જે ભાન ભૂલાવે એને આવેગ કહેવાય. પછી ભાન ના આવે, પછી ના બોલવાનું બોલી નાખે, ના કરવાનું કરી નાખે. પણ પરમેશ્વરે એક જે ખાસ વ્યવસ્થા કરી છે ને એ સમજવા જોઈએ. આ આવેગને સ્થાયી ના બનાવ્યા. ગમે એવો ક્રોધ ચડ્યો હોય, તલવાર લઈને નીકળ્યો હોય, મારી નાખું, પણ જો અણી ચૂકવાડી દો તો 100 વર્ષ અણી ચૂકવાડી દો. કારણ કે એ આવેગ પાછો ઉતરી જવાનો છે, કાયમ રહેવાનો. જો ક્રોધનો આવેગ ચડ્યો અને કાયમ રહે તો
તો એનું લોહી ગરમ 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 થઈ ગયું હોય, આખા શરીરનું લોહી. તમે એ વખતે કોઈ ડોક્ટરને કહો કે ટેમ્પરેચરમાં ખબર પડે, એ વખતે જમાય નહીં હો. આયુર્વેદે લખ્યું છે જો જમો તો પોઈઝન થઈ જાય. પણ એ 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક પછી જુઓ તો ઠંડ, પછી પાછો રોવા બે. અમારા એક સજ્જન હતા બ્રાહ્મણ બહુ ક્રોધી હોય, દુર્વાસાના અવતાર હોય. એમના ત્યાં શ્રાદ્ધ કરેલું, શ્રાદ્ધ ને પછી 50 અગાવાલાને જમવા બોલાવેલા, આવી મોટી કથરોટમાં લાડુ બનાવેલા આખેલા. અને આ ભૂદેવને ને એમની ઘરવાળીને કઈ બોલાચાલી થઈને એવો ક્રોધ ચડ્યો ને બધી કથરોટ ફેંકી દીધી ઉપર. નડિયા વાળું ઘર હતું ને, ઉપર બધી લાડવા બધા ફેંકી દીધા. હવે શું જમાડવા આવે. પછી રોવા બે. આવેગ છે એને ભગવાને કાલિક બનાવ્યો, 15 મિનિટ 10 મિનિટ પછી ઠંડુ. પછી તો એવો ઠંડો થઈ જાય ને, બિલકુલ ઠંડો થઈ જાય. એટલે માણસો જીવે છે. જો આ આવેગોને સ્થાયી બનાવી દીધા હોત ને તો સ્થાયી શું થાય એ પણ તમને કહી દઉં. સ્થાયી થઈ જાય વેર. વેર છે, વેરનું મૂળ છે ડંખ. તમે ડંખીલા માણસ છો ને, તમને ડંખ વાગ્યો છે અને એમાંથી વેર બંધાયું છે, એ તમારું સ્થાયી છે. એ સ્થાયી છે, એ તમને ઊંઘવા નહીં દે. એટલે ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આ જે અમારી અંદરની અશાંતિના કારણો છે, એ કારણો પણ એવા બને કે જેથી કરીને અમે આવેગોમાં બહુ તણાએ નહીં, અને કદાચ થોડા ઘણા તણાય તો તરત શાંત થઈ જઈએ. એવી તું અમને શાંતિ આપ. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુ દેવ, નમઃ પાર્વતી પતે હર